હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ આવીને કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ. આવતીકાલનો પવિત્ર દિવસ એટલે કે અક્ષર પૂર્ણિમા, એટલે કે શરદ પૂર્ણિમા, અને તે દિવસે આવતીકાલે જ તે એ પરબ્રહ્મ ખરેખર પુરુષોત્તમ ભગવાનની એક કૃપાથી એ આપણને અક્ષર બ્રહ્મની ઓળખ થઈ અને વર્તમાન કાળે એવા મહંત સ્વામી મહારાજ રૂપે આપણને એ સત્પુરુષની પ્રાપ્તિ થઈ અને એક ગુણાતીત ગુરુ પરંપરાના એક કલ્યાણનો એક દોર શરૂ જ રાખ્યો છે. તેવા અક્ષર બ્રહ્મ એટલે કે ગુણાતીતાનંદ સ્વામીનો કાલે જન્મદિન. તો એ નિમિત્તે આપણે આ 4 પ્રસંગો આપણા જીવનની અંદર જો આપણે આત્મસાત કરીએ તો આપણને ખરેખર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે એની પ્રતીતિ આવશે. જો વાસ્તવમાં વાતો કરવાથી કે સાંભળવાથી આપણા જીવનની અંદર એક જ્ઞાન તો પ્રગટે છે, પરંતુ પ્રતીતિ આવી ખૂબ જરૂરી છે. તો આવા પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે. એમાં પ્રથમ જ તે એક પ્રસંગની આપણે વાત કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી આમ તો જૂનાગઢની અંદર 40 વર્ષ એ જૂનાગઢ મંદિરના મહંત હતા, પરંતુ સાથે સાથે એમની એક વિશેષતા પણ હતી કે સાધુઓને જે પંચ વર્તમાન યુક્ત તો સાધુ હતા, પરંતુ નાનામાં નાની સેવા એ ગુણાતીતાનંદ સ્વામી કરતા હતા. સાવ નિસ્વાદી એવું જીવન જીવતા, સ્વાદ પોતે તો કોઈ ભગવાનનો અને તે મેળવતા હતા. તો આ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની અંદર વિરાજમાન હતા અને ત્યારે દેશાંતરના હરિભક્તો સ્વામીશ્રીના દર્શન માટે આવતા. અને જ્યારે શ્રીજી મહારાજ પણ અંતર્ધાન થયા ત્યાં પૂર્વે બધા હરિભક્તો અને સંતોને વિનંતી કરેલી અને એક આજ્ઞા પણ કરેલી કે તમે 1 વર્ષની અંદર 1 મહિનો એ જૂનાગઢ જજો અને આ ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરજો, એમની વાતો સાંભળજો. એટલે બધા સ્વામીશ્રીના દર્શન માટે આવતા. એક વખત આખા નામના ગામના એક ઉનેવાળ બ્રાહ્મણ મૂળજી શ્રોત્રિય હવે સ્વામીશ્રીના દર્શન માટે આવે છે. હવે સ્વામીશ્રી તો સભાની અંદર વિરાજમાન હતા એટલે એમને દંડવટ કરીને સભામાં પોતે પ્રથમ બેઠા અને થોડી વારે હવે સ્વામીશ્રી એમને બોલાવ્યા અને કીધું કે કેમ તમે સુખી છો ને, કાંઈ તમારે પૂછવું છે? હવે આ પોતાના અંતરની વાત તો સ્વામીશ્રીએ જાણી લીધેલી હતી એટલે આ મૂળજી શ્રોત્રિય પોતે બહુ રાજી થયા અને આનંદમાં પણ આવી ગયા. પછી એમને 2 હાથ જોડીને કીધું કે સ્વામી, 9 સાલ મારા પુત્ર વાલજીના લગ્ન થાય એમ છે, તો કરું કે નહીં? એટલે આ સાંભળીને તો સ્વામીશ્રીએ થોડી વાર આંખો મીચી અને પછી નેત્ર ખોલીને એના સન્મુખ દ્રષ્ટિ કરીને કીધું કે મૂળજી, 9 સાલ તારા વાલજીને પરણાવીશમાં, ગમે એમ કરી છે ને આ 1 વર્ષ તું જવા દે. જો અક્ષર બ્રહ્મની આ તાકાત છે, એ ત્રિકાળનું પણ જાણે છે. આપણે તો 1 મિનિટ બાદ શું થવાનું છે એનું પણ આપણને જાણ હોતી નથી, પરંતુ અક્ષર બ્રહ્મ બધુંય જાણે છે. તો અહીંયા તો બધું જાણીને અંતર્યામી પણ કહી દીધું સ્વામીશ્રીએ, અને મૂળજીને તો એના પુત્રને પરણાવવાનો આગ્રહ નહોતો. અને એમાંય વળી સ્વામીશ્રીએ તે કીધું કોણ લગ્ન કરવાના નથી, એટલે બધાય સંકલ્પો હતા ને બંધ થઈ ગયા. પરંતુ એના વેવાઈને એ ખર્ચ ઉગારવા માટે છે ને 2 દીકરી સાથે પરણાવવાનો આગ્રહ હતો. અને આ મૂળજીને થયું કે આ વેવાઈને હવે ના કેમ પાડવી. જો આ લોકના સંબંધીઓ સાથે આપણે જ્યારે વ્યવહાર બાંધીએ છીએ ને ત્યારે એક ભગવાન સાથેનો સંબંધ, એક ભગવાન સાથેની આજ્ઞા છે, એ નિયમ ધર્મ એટલે સહેજે સહેજે આપણે અત્યારે લોપી નાખીએ છીએ. અને આધુનિક સમયની અંદર પણ આપણને એટલી બધી સંબંધોની ગરિમા હોય છે, પરંતુ જ્યારે આપણે ભગવાન અને આવા સંત સાથે સંબંધ કર્યો હોય ને તો એ જોડાણ થયું હોય ને સત્પુરુષ સાથેનું અને મહાત્મય જ્ઞાને યુક્ત નિશ્ચય થયો હોય તો એ ભગવાન અને સંતના એ તમે જે આજ્ઞા કરે એ ધન પણ છૂટી શકે, એ પૈસા પણ છૂટી શકે, પદ પણ છૂટી શકે, પણ એ મહાત્મય જ્ઞાન યુક્ત નિશ્ચય થવો ખૂબ જરૂરી છે.
અને અહીંયા પણ એ જ પ્રશ્ન છે, હવે આ વેવાઈને ના કેમ પાડી? કારણ કે એના વેવાઈ હતા થોડાક લોભિયા, અને મૂળજી તો આખા ગયા પોતાના ગામની અંદર, અને એના વેવાઈ તરફથી દબાણ થયું અને વાલજીને પરણાવવાનું એમને નક્કી કર્યું. અને થોડા દિવસ બાદ જ તે જે વાલજીના લગ્ન થઈ ગયા એટલે મૂળજી ફરી વખત જુનાગઢ સ્વામીશ્રી પાસે આવે છે. અને સ્વામીશ્રીને એણે કહ્યું કે સ્વામી, આપે ના પાડી હતી, પણ આ વેવાઈના બહુ આગ્રહથી મારે વાલજીના લગ્ન કરવા પડ્યા છે. એટલે સ્વામીશ્રીએ તો આ ઠીક ન લાગ્યું. એટલે સ્વામીશ્રીની આંખોમાં થોડીક ગ્લાની દેખાઈ ગઈ. પછી તરત જ તે સ્વામીશ્રીએ કીધું, મૂળજી, તે આજ્ઞા ન પાડી એ ઠીક ન કર્યું હશે, હવે જે થયું તે ઠીક, પણ તારા વાઢે ત્યાં જ્યાં ચીચોડો ફરતો હોય ને ત્યાં તું વાલજીને જવા દઈશ નહીં. જો અહીંયા એ સત્પુરુષ, એ અક્ષર બ્રહ્મ એક પ્રકારની એક વોર્નિંગ આપે છે, એક પ્રકારનું સૂચન કરે છે કે તું ચેતી જજે હજી પણ. હવે આ મૂળજી તો આ સ્વામીશ્રીનો આજ્ઞાનો મર્મ તો સમજી જ ગયા હતા, અને અંતરમાં પણ દુઃખ તો થયું જ હતું, પણ છતાં એ જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે વાલજીને વાઢે ન જવા દેવો ને, એ તો આજ્ઞા મારે બરાબર પાળી જ લેવી છે. અને એવી જ રીતે પોતે વરસ તો વીતી જાય છે, પરંતુ કાંઈ ભાવિ કાંઈ મિથ્યા થોડું થાય. પરંતુ જો એ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોની અંદર એને વચનમાં વિશ્વાસ હતો. પરંતુ મૂળજીએ તો શેરડીનો વાટ પણ કર્યો હતો, અને જ્યારે ચીચોડો ચાલુ થયો અને ત્યારે એણે બહુ તકેદારી રાખી કે આ વાલજી છે ને વાઢે ન આવે. રોજ એને માટે છે ને શેરડી ઘેર લાવે અને એને ખવડાવે. ચીચોડો બંધ થવાનો એક દિવસ બાકી હતો, અને આમ વાલજી પોતાના ઘણા બધા મિત્રો સાથે વાઢે ગયો, અને આ વખતે એ મૂળજી ત્યાં નહોતો. એટલે એના પિતાશ્રી નહોતા, એટલે વાલજીએ પણ ફાવી ગયું અને ચીચોડા પાસે ગયો અને એમાં શેરડી નાખતા એનો આખો હાથ ચીચોડામાં આવી ગયો. તરત પોતે બેભાન થઈ જાય છે અને ઘેર લઈ જાય છે, પરંતુ એને ચમક લાગતા એનો દેહ પણ એ ઘડીકની અંદર પડી જાય છે. અને સ્વામીશ્રીના જો વચનની અવજ્ઞા કરવાથી એ જે પરિણામ આવવાનું હતું ને એ તો આવી ગયું. એ બ્રાહ્મણ પુત્રીને અકાળે એ વેધવ્ય પણ આવી ગયું. તો જો આમ ભગવાન અને સંતની આજ્ઞા પાળીએ ને તો સુખ આવે, અને આજ્ઞા લોપીએ ને તો દુઃખ જ આવે. એ આપણને આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. પરંતુ આ પ્રસંગ ઉપરથી થોડુંક આપણે મનન કરીએ ને તો ખ્યાલ આવે કે અક્ષર બ્રહ્મ બધુંય જાણે છે. એ ભૂતકાળનું પણ જાણે છે, વર્તમાનનું પણ જાણે છે, ને ભવિષ્યનું પણ જાણે છે. પરંતુ એના વચનમાં આપણે વિશ્વાસ રાખવાનો છે. અને જો જે આપણને આજ્ઞા કે નિયમ ધર્મ આપ્યા છે એ ખરેખર આપણા હિત માટે જ છે, આપણા લાભ માટે જ છે. શ્રીજી મહારાજે પણ વચનામૃતની અંદર વાત કરી છે કે જેવો મને આનંદ છે એવો તમને આનંદ ક્યારે પ્રાપ્ત થાય? તો શ્રીજી મહારાજે કીધું, મેં જે નિયમો એ વિધિ નિષેધ કર્યા છે ને એ પ્રમાણે તમારું જીવન બનાવો, એટલે જેવો મને આનંદ છે ને એવો તમને આનંદ પ્રાપ્ત થાય. જો મહંત સ્વામી મહારાજ પ્રાપ્તિનો વિચાર પોતે 15 મિનિટ માટે કરે છે, એ પોતાના એ આહનિકો ક્યારેય ભૂલતા નથી, એટલે એ એમને એ ભગવાનનું સુખ તેઓ માણી રહ્યા છે. એટલે તેઓ આટલા બધા કાર્યો કરવા છતાં પણ ક્યારેય તે પોતે નિરાશ કે હતાશ થતા નથી. તો એમ આપણા જીવનની અંદર પણ આ ડગલે ને પગલે આવી પરિસ્થિતિઓ તો આવવાની છે. પરંતુ જો એ પરિસ્થિતિઓની અંદર જો આપણે અક્ષરરૂપ થશું ને, એટલે કે આપણે અક્ષર બ્રહ્મની વાતો, એટલે જ તે આપણને મહંત સ્વામી જ કહે છે, અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, કે અક્ષર એવો હું પુરુષોત્તમનો દાસ છું. જો આ માનીશું ને તો આપણને કોઈ પણ પ્રકારનું સુખ હોય કે દુઃખ હોય, સફળતા હોય કે નિષ્ફળતા હોય, એ સારી પરિસ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ હોય, દરેકમાં એ શ્રી કૃષ્ણ ભગવાને જેમ અર્જુનની અંદર કીધું સ્થિત પ્રજ્ઞના લક્ષણો, એવી સ્થિતિ આપણી પણ થઈ જાય. બીજો આપણે પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો જોઈએ તો ગુણાતીતાનંદ સ્વામીએ જ્યારે શ્રીજી મહારાજનું હવે સ્વરૂપ યથાર્થ સમજાવ્યું, અને ત્યારબાદ ભાઈ આત્માનંદ સ્વામી જેઠવદી છઠને દિવસ અક્ષરવાસી થયા. એટલે શિવલાલભાઈને પણ એમની પાસે માંગી લીધું હતું કે તમે અક્ષરધામમાં જાઓ ને ત્યારે મને પણ સાથે તેડતા જજો. અને એ વચન મુજબ તો હવે શિવલાલભાઈ પણ અષાઢ સુદ દશમના દિવસે ધામમાં પધાર્યા. એટલે શિવલાલભાઈના ધામમાં પધાર્યા એટલે સ્વામીશ્રી બોટાદ ભગા દોશી પાસે એમને સાંત્વના આપવા માટે આવે છે, અને એમને કેટલીક ઉપદેશની વાતો હોય તે સ્વામીશ્રીએ કરેલી અને પછી શાંતિ કરી દીધેલી. પણ પછી ભગા શેઠે આ સ્વામીશ્રીને કીધું કે સ્વામી,
આ શિવલાલના લગ્ન કરવામાં આપે 1 વર્ષ જાળવી જવાનું કહ્યું તે આપ તો અંતર જામી છો, એટલે જેમ અમારું સારું થાય એમ કહ્યું, નહીં તો અત્યારે અમારે જુવાન એ વિધવા વહુનું દુઃખ જોવા જ નહીં અને દુઃખનો પાર ન રહેત. અને એ સાંભળીને સ્વામીશ્રીએ કીધું કે શિવલાલ તો મુક્ત હતા, એટલે એને તો આ ફંદામાં પડવાની ઈચ્છા જ નહોતી. અમે એ જાણતા હતા એટલે જ તમને જાળવી જવાનું કીધું હતું, અને તમને અમારો વિશ્વાસ હતો એટલે તમે માન્યા. અને અમારો સ્વભાવ તો કેવું છે, જીવનું સારું કરવું ને એ જ છે. એટલા જ માટે અમે દિવસ રાત ફરિયાદ કરીએ છીએ, જેથી જે જીવો સંબંધમાં આવે ને એનું કલ્યાણ થઈ જાય. તો જો આ તકે આ પ્રસંગે પણ આપણને ખ્યાલ આવે કે અત્યારે વર્તમાન કાળે પણ મહંત સ્વામી મહારાજ એ દેશ વિદેશ પરદેશની અંદર બધી જગ્યાએ નાના નાના સેન્ટરોની અંદર ફરી રહ્યા છે. તો એમનો એક જ ઉદ્દેશ છે કે દરેક જીવોનું એક આત્યંતિક કલ્યાણ થાય. જો શ્રીજી મહારાજ આ પૃથ્વી લોક ઉપર આવ્યા તો એ દરેક જીવોનું એમને કલ્યાણ કરવું હતું, એકાંતિક ધર્મનું તેમને સ્થાપન કરવું હતું. એ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સહિત એ ભગવાનનું ભજન કરે અને એકાંતિક ધર્મ સિદ્ધ કરીને પોતાનું આત્યંતિક કલ્યાણ થાય, એમનો શુદ્ધ એક પવિત્ર હેતુ હતો. અને આ એ કલ્યાણનો દોર શરૂ જ રહે એટલે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે એ મહંત સ્વામી મહારાજને આપણને ભેટ આપેલી છે. જો આ અક્ષર બ્રહ્મ ધારે તે કરી શકે છે, એ ગમે તેવા પાપી જીવોને પણ એ સારા કરી શકે છે. એ તમે જો જોબન પગી હોય કે પછી વાલેરો વરુ હોય કે પછી વર્તમાન કાળે પણ ગમે તેવા પાપી નો જીવ હોય, એમને પણ પવિત્ર કર્યા છે, એમને પણ ધર્મના માર્ગે કર્યા છે. અને ખરેખર ગમે એવા વ્યસનો હોય ને એ પણ છોડાવવાનું કાર્ય આ સત્પુરુષ કરી રહ્યા છે. બીજો એક પ્રસંગ ગુણાતીતાનંદ સ્વામીનો આપણે જોઈએ કે એક ભીમો કડ્યો હતો અને એનો વ્યવહાર ગુણાતીતાનંદ સ્વામીએ સુધાર્યો હતો. જ્યારે સ્વામીશ્રીની અત્યંત આમ દયાળુ આમ પ્રકૃતિ હતી તો ખરી જ, તે પાછો હરિભક્તો પ્રત્યે પણ અત્યંત સ્નેહ. એટલે હરિભક્તો તો આમ સહેજે સહેજે સ્વામીશ્રી પાસે આવે અને પોતાની જે દુઃખો હોય ને ઉપાધિ હોય એની બધી વાતો કરે, અને સ્વામીશ્રી તો કેટલાયને વાતો કરીને શાંતિ કરી દેતા અને કેટલાકને આશીર્વાદ આપી એમનો વ્યવહાર પણ સુધારીને પણ શાંતિ કરી દેતા. હવે સ્વામીશ્રીના આશીર્વાદથી જ તે વ્યવહાર સુધરી જશે. અને એ આશાએ જૂનાગઢમાં રહેતો જ તે એક ભીમો કડ્યો ગુણાતીતાનંદ સ્વામી પાસે આવે છે અને એકાંતની અંદર એને સ્વામીશ્રીને વાત કરી કે દયાળુ, આખો દિવસ કામ કરું છું ત્યારે માંડ એક કોરી દન્યું મળે છે, એમાં વ્યવહાર શી રીતે ચાલે, માટે આપ આશીર્વાદ આપો તો હું કરાચી જાઉં. અને ત્યારે સ્વામીશ્રી અત્યંત હેતથી અને માથે હાથ મૂક્યો અને કીધું કે મહારાજ તને અહીં જ રોટલા દેશે, પરદેશમાં પણ અન્ન વસ્ત્ર તો મહારાજને આપવા છે, તો અહીં કેમ નહીં આપે. એટલી વાત કરી, પણ પછી કીધું પરદેશમાં આપણો સત્સંગ રહે નહીં અને પરલોક તું બગડે, માટે તું અહીં દેવ દર્શન થાય ને સમાગમ થાય ને લાભ તને પ્રાપ્ત થાય, એટલે ભગવાન તો તને રોટલા આપશે તો એટલે તું અહીંના ને રહે. હવે સ્વામીશ્રીને તો આવા મીઠા વચનથી એને શાંતિ તો થઈ. એટલે જેને કરાચી જવાનું જેને નક્કી કર્યું હતું, સંકલ્પ કર્યો હતો ને એ માંડી વાળ્યો. પરંતુ થોડા દિવસ થયા અને પાછો વળી વિચાર ઉપડ્યો. અને જો આ વિચારોનું તો વમણો એવું જ છે કે જો આપણે મનને જો કંટ્રોલ ન કરીએ ને, જો એમાં ધ્યાન ન રાખીએ ને, તો એક સમય એવો આવે કે આપણે જે કરવાનું છે ને એ થતું નથી. અને જો ઘણા બધાને મને બગાડ્યું છે, આ એક માયા છે. અને મન પણ એ ભગવાનનું ભજન કરવા નથી દેતી. અને અહીંયા તો એવો વિચાર ઉપડ્યો અને આ વખતે તો વિચાર્યું કર્યું જ તે કે આ ફેરે તો સ્વામીશ્રીને પૂછવું જ નથી. જો પૂછીશ ને તો એ તો ના જ કહેશે. અને એવું ધારીને તેને ભાતું કરાવ્યું અને ખડીયો તૈયાર કર્યો અને ખીટીએ ભરાયો. અને પછી તો સ્વામીશ્રીના દર્શન સારું મંદિરે જ આવ્યો. સ્વામીશ્રીને દર્શનય કર્યા, દંડવટ કરી એની પાસે બેઠો. પણ હવે સ્વામીશ્રીએ અંતર્યામીપણે પોતે સંકલ્પ તો જાણી જ લ્યો. જો તનકી જાણે મનકી જાણે, જાણે ચિત્તકી ચોરી, ભગવાન આગળ તમે કાંઈ છુપાઈ ન શકો. અને જો ભગવાનનું સામર્થ્ય પણ એટલું જ છે વિશેષ. અને જો આપણે આવી ભક્તિ કરતા હોય ને તો આપણને ખ્યાલ આવે. અને ભગવાન તો દયાળુ જ છે, એમની પ્રકૃતિ, એમનો સ્વભાવ દયાળુ જ છે. એ દરેક જીવનું કઈ રીતે સારું થાય ને એ માટે જ તમે જો આ મંદિરોનું નિર્માણ કરી રહ્યા છે. આ સત્સંગ મંડળો હોય કે રવિ સભા હોય કે બાળ સભા હોય કે શિશુ સભા હોય કે ઉત્સવ હોય કે મહોત્સવો હોય કે વ્યસન મુક્તિ અભિયાન હોય કે પારાયણો હોય કે આ કથા વાર્તા રૂપિયા અખાડો સતત એ 24 કલાક શરૂ રાખે છે, તો એનું કારણ આ જ છે.
તો એ આપણે જો એમાં જોડાઈએ ને તો આપણું કલ્યાણ થાય. બાકી ગંગા નજીકમાં જ જતી હોય ને ગંગામાં તમે ડૂબકી ન મારો તો ગંગા નજીક હોવાનું કોઈ અર્થ રહેતો નથી. એમાં મંદિરો છે, આ સંતો છે, આ શાસ્ત્રો છે, જો એનો ઉપયોગ કરવામાં આવે ને તો એનાથી આપણે કલ્યાણ થવાનું જ છે. અને અહીંયા તે સંકલ્પ જાણીને કીધું કે ભીમા તે તો કરાચી જવાનું નક્કી કરી દીધું કાં, ભાતુંય તૈયાર કરી દીધું અને ખડીઓ ખીટીએ ભરાવીને તે જવાની તૈયારી કરી આવ્યો છે. પણ કરાચી જવું નથી, ત્યાં ધર્મ રહે નહીં, સત્સંગ પણ રહેશે નહીં. અને તને જે ચિંતા છે અને ટેન્શન છે કે અન્ન વસ્ત્ર, તો એ બધું તો આબરૂ બધું અહીં તને આપશે. માટે તું અમારો વિશ્વાસ રાખ અને મહારાજનો દ્રઢ આશરો રાખ, બધું સારાવાના થઈ જશે. હવે ગુણાતીતાનંદ સ્વામી આવા આશીર્વાદ આપ્યા. પણ હવે આ સાંભળીને પોતે ઓલો ભીમો હતો ને એ બધો સ્તબ્ધ બની ગયો. સ્વામી સાહેબ ફરી વખત હસતા હસતા કીધું, ભીમા ભાતું કરાવ્યું છે ને એ હવે છોકરાને ખવડાવી દેજે અને રોજ તું અહીંયા એ દર્શન સમાગમ એ સારું આવતો જજે, મહારાજ તારું સારું કરશે. અને ભીમાએ તો આ જ પળે એક જો કરાચી જવાનો જે સંકલ્પ હતો એને ભાથું પણ તૈયાર કરી નાખ્યું હતું. નક્કી જ હતું, કહેવાનું નથી જ તે, પણ ગુણાતીતાનંદ સ્વામી બધું જાણતા હતા. અને એ સંકલ્પ હતો ને એ માંડી વાળ્યો. અને બીજા દિવસે રોજ દર્શને આવવા લાગ્યો. સભામાં બેસીને સ્વામીની વાતો સાંભળે. જ્યારે સ્વામીને રજા આપે ને ત્યારે ઘેર જાય. આવી રીતે તો પોતે નિયમ ધર્મયુક્ત અને આજ્ઞાપાલક થઈ ગયો આ ભીમો કડ્યો. અને આ વખત પ્રમાણે સ્વામીશ્રીના વચનની અંદર જો એને કેટલો બધો વિશ્વાસ હશે. જો કોઈ પણ કાર્ય વિશ્વાસથી થાય છે, કોઈ પણ સંબંધની પણ ગરિમા એ આપણે વિશ્વાસથી ટકી રહે છે. અને વિશ્વાસ હોવાથી થોડા દિવસ બાદ એને શાહપુરના તે ગઢનો એને કોન્ટ્રાક્ટ મળી ગયો અને એને હિંમત આવી ગઈ. અને ધીરે ધીરે બીજા પણ આવા કામ મળતા ગયા અને સ્વામીશ્રીના આશીર્વાદથી એ પ્રમાણે વ્યવહાર પણ સુધરતો ગયો. જો આ પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે કે આપણા જીવનની અંદર પણ જ્યારે ભગવાન અને સંત જે કહે ને એ સર્વશ્રેષ્ઠ છે, બાકી તો કનિષ્ઠ જ છે. એ ભગવાન અને સંતની જો આજ્ઞા આપણા જીવનની અંદર જો આપણે આવી જાય ને તો તમે ગમે એવા ભૂંડા પ્રારબ્ધ હોય ને તમારા રૂડા થઈ જાય. અરે તમે રાંક હોય ને તો રાજા થઈ જાઓ. ગમે એવી ભવિષ્યની અંદર એ વિપરીત પરિસ્થિતિ કે ઘટના બનવાની હોય ને તો એ પરિસ્થિતિ પણ તમારી સામે એ સારી થઈ જાય. જો આ ભગવાન અને સંતનું સામર્થ્ય છે. એટલે આપણે એમના જીવનની અંદર આપણને જો ખબર પડે આ ગુણાતીતાનંદ સ્વામીની, અને ખરેખર અક્ષર પૂર્ણિમા આવતીકાલે છે તો એ નિમિત્તે જ ત્યાં 4 પ્રસંગો આપણા જીવનની અંદર એક પ્રકારે આજ્ઞા પાલનનો એક મહત્વ દર્શાવે છે. અને જો આજ્ઞા વચનનું રહસ્ય એટલું છે. જૂનાગઢમાં તે જ્યારે વાણિયામાં કડવા શેઠ એક જ સત્સંગી હતા. એટલે એમને ફૂલચંદ નામે હવે એક જ પુત્ર હતો. અને ફૂલચંદ મોટો થાય એ પહેલાં જ તે કડવા શેઠ ગર્ભંગ થયા. પછી તો સ્વામીશ્રી પાસે તેઓ આવ્યા અને સ્વામીશ્રીને કીધું કે એમને કીધું કે શેઠ તમારે ખરી ઉપાધિ આવી, પણ મહારાજની મરજી એમ હતી એ જાણીને હવે ફરી લગ્ન કરો. હવે શેઠે તો કીધું કે સ્વામી મારે હવે ફરી એ ફંદામાં ફસાવાની ઈચ્છા નથી. અને સ્વામીશ્રીએ તો આવી આ પોતે કડવા શેઠની સમજણ જોઈને અને આ સમજણ જોઈને પોતે આમ રાજી થઈ ગયા. પરંતુ પોતે તે અંતર્યામી તો હતા જ તે. અને દીર્ઘ દ્રષ્ટિથી સ્વામીશ્રીએ શેઠને ફરી કીધું કે શેઠ અમે તો કોઈને પરણવાનું કહીએ જ નહીં. હથેવાળો મેળવ્યો હોય અને અમારું માને એવો હોય ને તો અમે એને ફંદામાં પડવાની ના જ કહીએ. પણ તમને કહીએ છીએ કે તમો ફરી પરણો, કારણ કે આ ગામમાં વાણિયા જ્ઞાતિમાં તમારું એક જ ઘર સત્સંગીનું છે. અને એથી જો ન પરણો ને તો જગત કહેશે કે સાધુએ સત્સંગીને વાંઢા રાખ્યા. અને શેઠે કીધું કે મારે તો ઈચ્છા નથી, પણ ભલે એ લોક ગમે તેમ કરે. ફરી વખત સ્વામીશ્રીએ કીધું કે ભલે તમારી ઈચ્છા ન હોય પણ અમારી આજ્ઞા છે એમ સમજીને ફરી તમે લગ્ન કરો. અને સ્વામીશ્રીએ તો આ પ્રમાણે જ્યારે કીધું ને એટલે શેઠને લાગ્યું કે હવે કે આ સ્વામીશ્રી આટલી બધી ભી મારે છે અને આજ્ઞા કરે છે એટલે કાંઈક તો આ આજ્ઞાની અંદર રહસ્ય હશે. અને થોડા દિવસ બાદ તો શેઠે લગ્ન કર્યા અને કડવા શેઠને 2 પુત્ર થયા. પરંતુ ત્યાર પછી તરત જ એમની આગલી સ્ત્રીનો જે દીકરો હતો ને ફૂલચંદ એ દેહ મૂકી ગયો. અને આથી શેઠને એ સ્વામીશ્રીમાં જે આજ્ઞાનું રહસ્ય હતું ને એ બધું સમજાઈ ગયું. એમણે લાગ્યું કે આ ફૂલચંદનું તો આયુષ્ય આવી રહ્યું હશે, એટલે જ આ સ્વામીશ્રીએ મારો વંશ રહે ને એ માટે આ લગ્ન કરાવ્યું. અને એમને સ્વામીશ્રીનો બહુ ગુણ આવી ગયો. જો એમ આ મોટા પુરુષના એ આજ્ઞા વચનનું રહસ્ય તો ભવિષ્યમાં સમજાય છે.
પરંતુ જીવ પોતાના એ દેહાભિમાનને યોગે કે પોતાના એક બુદ્ધિના દોડથી મોટા પુરુષનું વચન ન માને ને તો અંતે દુઃખી જ થાય છે. અને મોટા પુરુષ તો જો પોતાના આશ્રિતને સર્વે પ્રકારે સુખી જ કરવા ઈચ્છતા હોય છે, કારણ કે દરેકનું સુખ કેવી રીતે થાય ને એ જ પોતે વિચારે છે. અને આ સત્પુરુષનું એ જ વિઝન હોય છે. અત્યારે જો મિશન રાજીપો તમે જો નક્કર બાળ વિધવાનો 10,000 બાળ વિધવાનો તૈયાર કરવા છે અને અત્યારે થઈ ગયા, તો આ સામર્થ્ય અક્ષર બ્રહ્મનું છે. ખરેખર અક્ષર બ્રહ્મનું સામર્થ્ય તમે જુઓ કે એ આપણને દિલ્હીની અંદર યમુના નદીના કિનારે મંદિર બનાવવું છે. યોગીજી મહારાજે સંકલ્પ કર્યો, પ્રમુખ સાહેબ મહારાજે ધીરજ કેટલા વર્ષો સુધી રાખી, 25-30 વર્ષ સુધી ધીરજ રાખી, પણ એ સંકલ્પને એ પૂર્ણ કર્યો. એ સાળંગપુરની અંદર એ આપણને ખ્યાલ છે કે એ ઘોડી જ્યારે ચલાવી એમાં ગોળ ગોળ કુંડાળું કર્યું. કોઈક હરિભક્તે કે આ સ્વામી શું તમે કર્યું? ત્યારે મર્મની વાત કરતા કહ્યું સ્વામીએ, શ્રીજી મહારાજે કે અહીંયા ભવિષ્યની અંદર મંદિર થશે. અને જો શાસ્ત્રીજી મહારાજે એ મંદિરનું નિર્માણ કર્યું અને આપણને મંદિરની પ્રાપ્તિ થઈ. અરે તમે ગઢડાનું તે ઘેલા નદીના કાંઠે મહારાજે કીધું કે મારે મંદિર બનાવવું છે અને અહીંયા થશે મંદિર. હવે ત્યારે તો આપણને ખ્યાલ છે કે મંદિર અશક્ય વાત હતી. શાસ્ત્રીજી મહારાજે પ્રયત્ન કર્યા, 30-32 વર્ષ શાસ્ત્રીજી મહારાજ કે રાજ પલટો થશે. અને જો થયો. એ 562 દેશી રજવાડા એક થયા સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન સાહેબના પ્રયત્નોથી. અને સ્વતંત્ર ભારતની અંદર એ ધીરજ રાખીને એ કાર્ય 33 વર્ષ સુધી 33 વર્ષ ધીરજ રાખી અને આપણને ગઢડાની અંદર એ મંદિરનું નિર્માણ જોવા મળે છે. એ 2013ની અંદર એ રોબિન્સવિલનું અક્ષરધામનું હવે ત્યારથી શરૂઆત થઈ. 2021ની અંદર પ્રશ્ન આવ્યો, 15-20 કારીગરો જ વધ્યા, મંદિર કઈ રીતે પૂરું થાય? અને વિચાર કરો, એ રોબિન્સવિલનું અક્ષરધામ કે જે સામાન્ય રીતના કુલ થઈને 26 જે શિખરબદ્ધ મંદિરો એ સાળંગપુર કે ગઢડાનું એ બધાય ભેગા કરીને મંદિરો તમે કરો ને એવું એ રોબિન્સવિલનું અક્ષરધામ છે. 2021ની અંદર 56% કાર્ય પૂરું થયું હતું, 54%, 46% કાર્ય બાકી હતું. તોય મહંત સ્વામી આજે સંકલ્પ કર્યો કે 2023માં એ આપણે ઉદ્ઘાટન કરવું જ છે. અને જો તમે વિચાર કરો કે કેટલું કાર્ય બાકી હતું, બીજા બધા કોન્ટ્રાક્ટરોનો કયો 2028માં 30માં પૂરું થાય, પણ એ 12,500 એ હરિભક્તો એ સ્વયંસેવકોનું સમર્પણ જુઓ કે જેને એ શીણી કે હથોડી પણ કોઈ દિવસ એમને પકડી નહોતી અને એમને એ કાર્ય કરી બતાવ્યું. એટલું જ નહીં, 2023માં પૂરું પણ થઈ ગયું. તો આવા તો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાના દરેક સંકલ્પો સિદ્ધ થયા છે. આ જ આપણને સાચી પ્રતીતિ આવે કે ખરેખર ગુણાતીતાનંદ સ્વામી અક્ષર બ્રહ્મ છે. અને અત્યારે આપણને જે ગુણાતીત ગુરુ પરંપરા જે આપણને પ્રાપ્ત થઈ છે એ ખરેખર એને અવર્ણ્ય છે. આપણને એમાં શ્રીજી મહારાજ સાક્ષાત સાંગોપાંગ એ વિરાજમાન જોવા જ મળે છે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આ 4 પ્રસંગો એ ગુણાતીતાનંદ સ્વામીની એ આજ્ઞાનું એક રહસ્ય છે. એ શ્રીજી મહારાજની જો આજ્ઞાનું તમે જો પાલન કરો તો સુખી સુખી ને સુખી, અને જો આજ્ઞાનું પાલન ન કરો એટલે કે ગુણાતીતાનંદ સ્વામી એટલે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ એ જ અક્ષર બ્રહ્મ, એ જ સત્પુરુષ, જે પ્રગટ સત્પુરુષ, જે મોક્ષનું દ્વાર છે, જે આપણે ઉપાસનાનો સિદ્ધાંત છે. તો એમની દરેક આજ્ઞા અને નિયમ ધર્મનું પાલન કરીએ તો રાજીને એ રાજી. તો મહંત સ્વામી મહારાજ જે આજ્ઞા કરે, જે આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે આજ્ઞા કરેલી છે, જે આપણને નિયમ ધર્મ આપ્યા છે, એ પ્રમાણે આપણે આપણું જીવન બનાવી શકીએ એવી આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.